નૈષ્ઠિક બ્રહ્મચારી એમ કહેવાય. નૈષ્ઠિક બ્રહ્મચારીનો અર્થ એવો છે કે તો શરીરમાં ધાતુ હોય એનું અસ્તિત્વ હોય તો એ કેમ બ્રહ્મચારી કહેવાય. અને જ્યાં સુધી એમ કે શરીર હોય ત્યાં સુધી તો ધાતુનો મેળ નથી. અને મહારાજ આમાં તો ગોપાળાન સ્વામીની તો શંકા એવી છે, મહારાજે કીધું જવાબ કીધો એની ઉપરથી કે ધાતુ છે એ તો સૂક્ષ્મ દેહમાં રહે છે. તો સૂક્ષ્મ દેહ તો સનાતન છે. સનાતન એટલે એમ કે નિત્ય છે, લાંબો ટાઈમ કઈ જાય, નાશ નથી થતું. તો શક્ય કેવી રીતે છે એવો પ્રશ્ન છે. મહારાજે એનો જવાબ શું આપ્યો? જે કામાભિમુખ જે ધાતુ છે જે આજીવિકા રૂપ ધાતુ છે એનો તો એમને આમાં શું જવાબ આપ્યો? એ તો પછી એનું સમાધાન છે કે એમાં એનું બધું ભેળું સંકલન કરે એટલે સાર નીકળે છે. પણ મહારાજે આમાં શું જવાબ આપ્યો? શું આપ્યો જવાબ? મહારાજે તો એમ કે નરનારાયણ ભગવાનનો આશ્રય કરીને થાય છે તોય થાય છે. આવી બધી ઓલું છે તોય થાય છે. કઈ લેખ હું સાંભળતો તો લેખ એમાં જીનિયસ આવ્યું. જીનિયસ જીનિયસ એટલે શું? હોશિયાર. હાવ ખાલી હોશિયાર તો ક્લેવર. ક્લેવર માં જીનિયસ માં શું ફેર? હે દોઢ હોશિયાર. ક્લેવર છે બહુ બ્રાઇટ છે અને આ જીનિયસ છે એમાં શું ફેર? જીનિયસ એટલે એમ કે હજારોમાં કે લાખોમાં એક હોય અને જીનિયસ કહેવાય. અને હજારો એટલે ક્લેવર તો ઘણા હોય. બાકીડું મૂકે નહીં એને જીનિયસ. પણ કે ઓલે જડ હોય એ પકડ્યું મૂકે નહીં. તો જડમાં જીનિયસમાં શું ફેર? સારું પકડ્યું મૂકે નહીં. સારી વસ્તુ પકડી અને મૂકે નહીં એનું નામ જીનિયસ કહેવાય. તો આ નૈષ્ઠિક બ્રહ્મચર્ય છે એ જીનિયસ હોય એ જ લઈ શકે, નહીં તો ન લઈ શકે. મારે જ કીધું એમાં જીનિયસતા હોવી જોઈએ. કઈ જીનિયસ બે પ્રકારના હોય. એક બોર્ન જીનિયસ અને એક ટ્રેન જીનિયસ. જીનિયસની ટ્રેનિંગ લઈને હોતે જીનિયસ થઈ શકાય છે. જીનિયસનું મુખ્ય લક્ષણ શું? પકડું મૂકે નહીં. લાંબો ટાઈમ ટકાવી રાખે. મૂકે નહીં. ગાંધીજી જીનિયસ હતા. શું કરવાને? એને એક ગોલ પકડ્યો. એ 1915 આફ્રિકાથી ભારતમાં આવ્યા અને ઓફ ક્યારે થયા? લ્યો તો હું ભણો છો? 50માં. તો 15 થી 35 વર્ષ સુધી એને એક જ ગોલ રાખ્યો, ક્વિટ ઇન્ડિયા, સ્વતંત્ર ઇન્ડિયા. એટલે 35 વર્ષ સુધી એક ગોલ ઉપર એમને સતત મહેનત કરવી એનું નામ જીનિયસ કહેવાય. ઢગલો મહેનત કરી દેવી એનું નામ જીનિયસ નહીં. એક ઢગલો કરી દે, ઉપવાસ કરવા મળે તો 1 મહિનો કરી નાખે, પછી આખું વર્ષ જોડવા મળે તો એ જીનિયસ નહીં. એક કોળિયો 5 વર્ષ ઓછું ખાય, 10 વર્ષ ઓછું ખાય તે જીનિયસ. 10 વર્ષ સુધી એક ધારું જ કરે, એક ટાઈમ જમે તો એ જીનિયસ. 50 વર્ષ સુધી જમે તો એ જીનિયસ કહેવાય. લાંબા ટાઈમથી જીનિયસ થવાય છે, લાંબી મહેનતથી જીનિયસ થવાય છે. ઢગલો મહેનતથી જીનિયસ નથી થવાતો. મહારાજે નિષ્કામી વર્તમાનનું ઓલું 33મું છે ને, મધ્યનું 33, એમાં શું કીધું? કઠણ પથરામાં
જેમ ઓલી દોરડી નરમ દોરડી છે એ પણ કાપા પાડે છે કાપા પાડે છે. કેવી રીતે પાડે છે? લાંબા સમય. લાંબા સમયથી. એટલે મારે કે કોઈ એવું કઠણ નથી. લાંબી મહેનત કરી જાણે એક જ ફોકસ ઉપર, એક જ ગોલ ઉપર, તો એ જીનિયસ છે, એ ટ્રેન્ડ જીનિયસ થાય. બોર્ન જીનિયસ તો કોક જ હોય. બોર્ન શાસ્ત્રીજી મહારાજ હતા તે બોર્ન જીનિયસ કહેવાય. એ નાનપણથી જ કોકને એવો ઉઠાવ હોય કે બધું કરીએ કે. પણ કોઠારી સામે હતા ને એ ટ્રેન્ડ જીનિયસ કહેવાય. કોઠારી સામે શું જીનિયસ હતા? માનદ સામે કીધું હતું કે સેવા કરજે તું તો 11 વર્ષની ઉંમરે આવ્યા હતા અને 95 વર્ષની ઉંમર સુધી એક ધારી સેવા કરી. તો એ જીનિયસ સેવા થઈ. સેવા કરવામાં એ જીનિયસ કહેવાય. એવી રીતે નિષ્કામ વર્તમાનમાં જીનિયસતા હોય છે. એક જાતનું જીનિયસ છે. જીનિયસથી આવે નહીં, થાય નહીં. મહારાજ આમાં એવું કીધું છે કે જીનિયસ હોય એ સિદ્ધ કરે. અને જીનિયસનો અર્થ શું? લાંબા સમય સુધી એક ઢગલો કરી દે એનું નામ જીનિયસ ન કહેવાય. લાંબુ કેટલું ટકાવી શકે છે? સારી વસ્તુ એને લાંબી કેટલી ટકાવી શકે છે? 5 વર્ષ, 50 વર્ષ, આખી જિંદગી, એ બધા જીનિયસ કહેવાય. નરેન્દ્ર મોદી છે એ જીનિયસ કહેવાય. હોશિયાર હોય એને જીનિયસ ન કહેવાય. નરેન્દ્ર મોદી માંડ પાસ થયા છે. એને ઓલા ગ્રેજ્યુએશનમાં બહુ માર્ક નથી આવ્યા, ક્યાંક વચ્ચે આવતું હતું ને. ગ્રેજ્યુએશનમાં કઈ શેના ગ્રેજ્યુએટ હતા? એ શેના ગ્રેજ્યુએટ છે? શેના છે? કોમર્સમાં છે. કોમર્સ કે લગભગ આર્ટ્સના ગ્રેજ્યુએટ, આર્ટ્સના ગ્રેજ્યુએટ છે. એ કંઈ સાયન્સના ગ્રેજ્યુએટ નથી. એટલે સાયન્સના ગ્રેજ્યુએટ હોય તો જીનિયસ કહેવાય ને. જીનિયસ નહીં, આને જીનિયસ કહેવાય. કે મહેનત કરી ગ્રેજ્યુએટ થયા તો એક ધારો એક વિષય પકડી અને આખી જિંદગી રેડી દે તો એ જીનિયસ કહેવાય. ઠોઠડા હોય તો જીનિયસ કહેવાય. એટલે તમે કીધું ને કે બહુ ક્લેવર હોય એ જીનિયસ કહેવાય. તો ક્લેવરને જીનિયસ ન કહેવાય. એવા તો કેટલા બધા એવા પુસ્તક બાબુ કેટલાય છે, તો બધા જીનિયસ નથી થઈ જતા. ચોપડમ જોઈને બધા એમ કે ઓલી ફોટો મેમરી હોય ઘણાને. ફોટો મેમરીથી જીનિયસ થાય. આપણે ઘણા સ્વામીઓને છે ને ફોટો મેમરી એમ, તો એ પણ બધા કોઈ ભેળા રહેવાય છે નહીં. ફોટો મેમરી હોય તો એનાથી જીનિયસ ન થાય. એક ફોકસ હોય અને એક ગોલ હોય ને ગોલ ઉપરનું એક ફોકસ હોય ને એની ઉપર ખાંગો થઈ જાય, એ જીનિયસ કહેવાય. નરેન્દ્ર મોદી છે એ ભણવામાં બહુ હોશિયાર નહોતા. ગાંધીજી એ ઠોઠડા હતા. ગાંધીજી બહુ હોશિયાર નહોતા ભણવા. એટલે તો એ જીનિયસ કહેવાના. અને કોઈક છે ને એ બોર્ન જીનિયસ હોય. એ જન્મતાની હારે એનો ઉઠાવ એવો હોય, જન્મતા એ જીનિયસ હોય એમ. પણ કઈ બધાએ જીનિયસ એવરેજ હોય એને જીનિયસ થવું હોય તો ટ્રેન જીનિયસ. હે તો એને ટ્રેનિંગ શું? એક હરખો ગોલ પકડાય અને એની ઉપર ફોકસ રાખવા. અને કેટલા વર્ષ એ જેટલું લાંબુ ફોકસ રાખીએ કે એટલો જીનિયસ કહેવાય. ઠોઠડા માણસો કોઠારી સામે હોશિયાર હતા, વાંચતા નહોતું આવડતું, કક્કા બારકડી, 1 કે 2 ચોપડી ભણ્યા છે. 11 વર્ષના છોકરા કેટલું ભણ્યા હોય? તો એ જીનિયસમાં ગણાય. અને બીજાએ એના કરતા ઝાઝી સેવા કરીએ છીએ તો પણ જીનિયસ ન થયા. એ જીનિયસ ગણાય નહીં. એટલે એક મેન મેડ જીનિયસ હોય, ટ્રેન્ડ જીનિયસ. એને કે ટ્રેન્ડ, બોર્ન ટીચર અને ટ્રેન્ડ ટીચર. ઇનબોર્ન. હે ઇનબોર્ન ને ઇનબોર્ન. કિમબોર્ન. ઇનબોર્ન. ઇનબોર્ન.
એટલે આ ઇનબોર્ન જીનિયસ એમ. જીનિયસમાં તો એમ ગણાય ને, એક બોર્ન જીનિયસ હોય અને એક ઇનબોર્ન જીનિયસ હોય. એટલે જીનિયસ થવું હોય તો એવરેજ હોય જેને બુદ્ધિ, એ જીનિયસ થઈ શકે કે ન થઈ શકે? થઈ શકે. થઈ શકે. મોટે ભાગે જીનિયસ થયા હોય એ લગભગ એવા જ હોય. એક ઠેકાણેથી નાપાસ થયા હોય. બિલ ગેટ છે એને સ્કૂલમાંથી કાઢી મૂક્યા અને ગેરેજમાં રહીને જીનિયસ થયા. ગેરેજમાં રહી અને જીનિયસ થયા. ગેરેજમાં પ્રેક્ટિસ કરીને જીનિયસ થયા. એવી રીતે ભગવાનના માર્ગમાં જીનિયસ થવું હોય તો એને એક પકડવું પડે. એક કોઈ સારો મુદ્દો પોતાના અંગમાં ફીટ બેસતો હોય એને પકડવાનો અને પછી એની લાઈફ ટાઈમ મહેનત કરવાની. લાઈફ ટાઈમ મહેનત કરવાની એ જીનિયસ કહેવાય. આપણી પરંપરા છે એ બધી જીનિયસ છે. ગુણાતીતાનંદ સ્વામી ને શાસ્ત્રીજી મહારાજની જીનિયસ છે, બોર્ન જીનિયસ હતા. શરૂઆતથી હતા. બીજા કોઈ સંતો બધા ઇનબોર્ન જીનિયસ થાય. પણ થવું હોય તો થઈ શકે જીનિયસ હોતે. જે ધ્યેયની ઉપર લાંબો ટાઈમ મહેનત કરી શકે એ જીનિયસ થઈ શકે. ઘડીકમાં ઢગલો કરી દે અને ઘડીકમાં દેખાય જ નહીં, રફુ ચક્કર થઈ જાય તો એ જીનિયસ ન થઈ શકે અને કઈ મેળવી પણ ન શકે. જીનિયસ નો અર્થ એટલે કે મોટા લક્ષ્ય પાર પાડ્યા હોય એ જીનિયસ કહેવાય. મોટું લક્ષ્ય પાર પાડ્યું હોય કે જે એવરેજમાં કોઈ મેળવી ન શકે એવું લક્ષ્ય પાર પાડે તો એ જીનિયસ કહેવાય. અને જીનિયસ છે એ એકદમ મહેનત કરી નાખે એનાથી જીનિયસ નથી થવાતું. બોર્ન હોય કે ઇનબોર્ન હોય, એકદમ મહેનત ઢગલો કરી દે અને પછી અઠવાડિયે પછી દેખાય નહીં, રફુ ચક્કર થઈ જાય એવું. એટલે આ નિષ્કામી વર્તમાન છે એ જીનિયસ હોય એ સિદ્ધ કરે. જીનિયસ કેમ થવાય? એક ધર્મ લોંગ લાઈફ તો થાય. મહારાજ એને ભગવાન મદદ કરે. દીર્ઘકાલ નૈરંતર્ય. દીર્ઘકાલ નૈરંતર્ય આ સત્કાર સેવિતો દ્રઢ ભૂમિ. દીર્ઘકાલતા હોવી જોઈએ, નૈરંતર્ય હોવું જોઈએ. આ સત્કાર, સત્કારથી દિલમાં એના પ્રત્યે રિસ્પેક્ટ ન હોય તો એ જીનિયસ કેવી રીતે થઈ શકે? ગાંધીજીને સ્વતંત્રતા પ્રત્યે રિસ્પેક્ટ ન હોય તો એ જીનિયસ કેવી રીતે થઈ શકે? નરેન્દ્ર મોદીને ભારત પ્રત્યે રિસ્પેક્ટ ન હોય તો એ જીનિયસ કેવી રીતે થઈ શકે? બિલ ગેટને એના કામ પ્રત્યે રિસ્પેક્ટ ન હોય તો જીનિયસ કેવી રીતે? જે હાથમાં લીધું એમાં રસ ન હોય એને તો એ જીનિયસ ન થઈ શકે. જે હાથમાં લીધું હોય એમાં રસ હોય અને રેડાઈ જવાની તૈયારી હોય અને આખી જિંદગી રેડાઈ જવાની તૈયારી હોય તો એવરેજ હોય તો જીનિયસ થઈ શકે, પણ ઠોઠડો હોય એ જીનિયસ થઈ શકે. બિલ ગેટની ઠોઠડામાં ગણાતા કાઢી મૂક્યા હોય કે તમે અમારા ક્લાસમાં હાલશો નહીં અને એમાંથી જીનિયસ થયા. કેટલી અદ્ભુત સૃષ્ટિ છે ભગવાને બનાવી. જો બધા એનામાં જીનિયસ પણ પડ્યું હોય એને ડેવલપ કરે તો, પણ ડેવલપ કરતા જ નથી આવતું. કાં કરે નહીં, કરતા આવડતું ન હોય એટલે પછી ભફાકા મારે જ્યારે બધું તો એમ જીનિયસ ન થાય, એમ કોઈ લક્ષ્ય સિદ્ધ ન થાય.